ડીઝલ છે, પાછી જર્મન છે, એટલે મેન્ટેનન્સ પછી હેવી નથી પડતું અને સ્ટીલ બધું કમ્પ્લીટ છે, કશું નહીં, એક કઈ નટ નહીં ખોલ્યો આજે. અગર સેકન્ડ હેન્ડ મળતી હોય આ ગાડી. લેવાય. અને બીજું એવું છે કે માઇલેજમાં જોઈએ તો 22 નું માઇલેજ આજે મને આપે છે. કેમ કે સેડાન તો લોકો અવોઇડ કરે કે ઓફ રોડિંગ માટે આપણે સેડાન તો નથી જ લેવી. ડુંગરા ઉપર બી ચડી છે આ ગાડી. અચ્છા, સેડાન કાર જાય મને કોઈ લાગતું નહીં બીજી કાર. આ વ્હીકલમાં બેઠો એટલે સેફટીમાં તો એક નંબર છે. અને જર્મન એટલે જર્મન કાર હોય એટલે આલી દીધી આપણે, બીજું કોઈ નહીં. આજે એક એવી ગાડી તમારા માટે લઈને આવ્યો છું જે 2 જ વર્ષ ચાલી હતી ખાલી. ઠીક છે, જર્મન એન્જિનિયરિંગ છે. ઇનફેક્ટ 7 વર્ષ જૂની થઈ ગઈ છે. આજે 2 લાખ કિલોમીટર ચાલી ગઈ છે અને આજે પણ 22+ એવરેજ આપે છે. 1.5 લીટરનું ડીઝલ ઇન્જિન, એના સાથે તમને મળશે 250 ન્યૂટન મીટરનું ટોર્ક અને 109 bhp નું પાવર. હવે તમે વિચારશો યાર આવી કઈ ગાડી છે કે જે 7 વર્ષ પછી પણ તમને આટલું સરસ માઇલેજ આપે છે, આટલું સરસ પાવર આપે છે? તો એ છે ફોક્સવેગનની જર્મન એન્જિનિયરિંગ એમયો, જે છે કમ્ફર્ટ લાઇન મોડલ છે આ વાળું. અને આમાં જ આપણે આના ઓનર સાથે વાત કરશું. 2 લાખ કિલોમીટરથી વધારે ચાલી ગઈ છે. દીપકભાઈ આપણી સાથે છે. દીપકભાઈ પ્લીઝ, કેમ છો? બસ મજામાં. સો દીપકભાઈ, તમારી આ જે કાર છે મેઇનલી તો તમારું ખેતરમાં ને એવી રીતે જ યુઝ થાય છે. ઓફ રોડિંગ ઓફ રોડિંગ કર્યું છે. તો ઓફ રોડિંગ માટે જ્યારે તમે આ લીધી, 7 વર્ષ થઈ ગયા, 17-18માં તમે લીધી હશે, બરાબર. તો ત્યારે કેમ ઓફ રોડિંગ માટે આ વ્હીકલ પસંદ કર્યું? એમાં તો તમે કોઈ એસયુવી માટે જઈ શકો, યા કંઈક એવું બીજું કંઈ વિચાર ના કર્યો? હા, એક જનરલ વાત એવી હતી કે જર્મન મેળ કંપનીની ગાડી લેવાની છે આપણે આવા. હા, એવી ઈચ્છા હતી એટલે આ લીધી હતી. એમાં પહેલા અમને બધી કંઈ ખબર નથી આમાં અચ્છા, એટલું માઇલેજ આપશે, આ ઓફ રોડિંગમાં ચાલશે. હા હા. કેમ કે સેડાન તો લોકો અવોઇડ કરે કે ઓફ રોડિંગ માટે આપણે સેડાન તો નથી જ લેવી. ના, એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ બી સારું હતું. હા, અને જર્મન એટલે જર્મન કાર હોય એટલા માટે આ સિલેક્ટ કરી હતી. બીજું એને કોઈ બહુ સ્પેસિફિકેશન ખબર નહોતી એ વખતે. અચ્છા, કાંઈ આઈડિયા નહોતું કે શું છે પાવરમાં. જર્મન ગાડી જોરદાર હોય એટલે આ લીધી હતી આપણે, બીજું કોઈ નહીં. અને પછી કેવું રહ્યું 7 વર્ષ પછી જર્મન ગાડીઓ તમને શું? એક્સલન્ટ ગાડી બીજી લેવાની હોય તો આ જ કંપની લેવાની મારા હિસાબે. અચ્છા, પણ હજી આ ગાડી પણ સક્સેસફુલ ના થઈ, 2 વર્ષો બંધ થઈ ગઈ, તો તમને શું લાગે છે કે એનું શું કારણ રહ્યું હશે? ના, એ તો એમનો અંદરની જે પોલોને ડેવલપ કરી હતી આ ગાડી. એકચ્યુઅલી પોલો જ હતી. ખાલી પાછળ એને સેડાન જેવું લુક આપ્યું. હા, તો અંદરની સ્પેસમાં પાછળની સીટમાં થોડો ગેપ ઓછો થઈ જાય છે. આપણે લેગ રૂમ બહુ ઓછું થઈ જાય. અચ્છા, એટલા માટે એ લોકોએ શાયદ રિજેક્ટ કરી હશે. અચ્છા, કેમ કે આ જ સેગમેન્ટમાં એમની બીજી વેન્ટો ચાલતી હતી મસ્ત. હા, યસ. તો આ લેગ રૂમના લીધે થોડો ડિસ્કમ્ફર્ટ પાછળ થાય છે. તો એમાં કોઈ તકલીફ નથી. તો તમારા હિસાબે ફેમિલી કાર આખી કમ્ફર્ટેબલ ના રહી શકે? 4 સીટર 4 સીટર સુધી ઓકે છે. ઓકે. 5 લોકોને તમે? 5 લોકો માટે નથી. પણ હવે આયા જે બંધ થઈ ગઈ છે, 2 વર્ષ ચાલી છે, પણ આજે પણ કોઈ વ્યક્તિ અગર સેકન્ડ હેન્ડ મળતી હોય આ ગાડી લેવાય. લેવાય? અચ્છા, મારું લોંગ ડ્રાઈવમાં જર્ની હોય બહુ. હા, 1000 કિલોમીટર અમે કન્ટિન્યુઅસ ચાલતા હોય એના. અચ્છા, મેં જરાવે થકાવટ જણાવ કે નહીં, કશું જ નહીં. અચ્છા, કમ્ફર્ટેબલ તમે ગાડી ચલાવો, નોન સ્ટોપ ચલાવો. વાહ. પણ આ ડીઝલ છે, પાછી જર્મન છે, એટલે મેન્ટેનન્સ પછી હેવી નથી પડતું? આ મેન્ટેનન્સ છે. બાકી કંપનીમાં કેવું હોય કે ભાઈ 10 થી 15 હજારમાં એ લોકો કરે. હા, આમાં 20,000 ઉપર થાય છે. અચ્છા, એટલે તમે કિલોમીટર ગણો તો નોમિનલ ફરક પડે, બહુ વધારે ફરક પડતો નહીં. 2-3 હજાર રૂપિયાનો ફરક પડે. બટ જે ક્વોલિટી મળે છે, રિલાયબિલિટી મળે છે તમને. હા, આ વ્હીકલમાં બેઠો એટલે સેફટીમાં તો એક નંબર છે. જર્મન ગાડી છે, વોક્સવેગનનું નામ જ એવું છે. અને બીજું એવું છે કે માઇલેજમાં જોઈએ તો 22 નું માઇલેજ આજે મને આપે છે. હું હાઈવે ઉપર 80 ઉપર ચલાવું તો મેં વિડીયો બી બનાવેલો છે જાતે. અચ્છા, 29.4 બતાવે છે. ઓ માય ગોડ, ઓહો. એને મેં ફોટો કાઢી લીધો. અચ્છા, અને એકચ્યુઅલ બતાવે છે. તો આ હાઈવેમાં તમને આટલું મળતું, સિટીમાં પછી ઓછું? સિટીમાં 17 જેવું મળી જાય. 17 મળી જાય આરામ. પણ એવું શું આ ગાડીમાં તમારે કોઈ એવા કંઈ કિસ્સા કહી શકો કે કેમ આટલું બધું વિશ્વાસ બેસી ગયું છે આ ગાડી ઉપર, ને કે કોઈ એવું યા તો સેફટીના રિલેટેડ યા રિલાયબિલિટી જે તમને લાગે છે? તમારું એક્સપિરિયન્સ એવું કંઈ હોય તો? મને એવું હતું કે મારે ઓફરોડિંગ હતું પહેલાં તો. હા, બહુ ફેરવ્યું ઓફરોડિંગમાં. ડુંગરા ઉપર બી ચડી છે આ ગાડી. અચ્છા, સેડાન કાર જાય મને કોઈ લાગતું નહીં બીજી કાર. આ ડુંગરા ઉપર બી ગઈ છે આ ગાડી. અચ્છા, ક્યારે વચમાં ઊભું નહીં રાખ્યું, આજ સુધી નહીં. 2 વર્ષમાં એક નટ ખુલ્યો નહીં એનો. અચ્છા, ઇન્જનમાં કોઈ જગ્યાએ કશું જ નહીં, સ્પાર્ક પ્લગ બી નહીં. ઓકે. આજ સુધી ખાલી સિમ્પલ આપણી વોશિંગ, ઓઇલ ચેન્જ, આટલી સર્વિસિંગ છે. પણ જે હું માનું છું, તમે કહો છો કે રફ એન્ડ ટફ તમારું યુઝ છે, તો આમ પર્ટિક્યુલર તમે સર્વિસિંગમાં ધ્યાન નહીં આપતો હોય કે ના હવે 10,000 થઈ ગયા તો લાવો સર્વિસ સેન્ટર આવું? 20 થી 25,000 નો વચમાં થાય છે. રેગ્યુલર તો હું કરતો નથી. 20 થી 25,000 તમે એકવાર સર્વિસ કરાવો છો અને સ્ટીલ બધું કમ્પ્લીટ છે, કશું નહીં, એક નટ નહીં ખોલ્યો આજે. વાવ, શું વાત છે. એટલે પછી મને એમ કે ગાડી તો આ જ લેવાય.
અને તમે હજુ ખાલી ડોર બંધ કરો એટલે હા તમને ખબર પડી જાય હેવીનેસ. આપણે આ જોઈએ ડોરની ક્વોલિટી, અને એમ પણ મેં પોલોનું પણ ડોર જોયું છે, પણ આ જે વેટ છે આ મને નથી લાગતું કોઈ આપણને બીજી ગાડીમાં મળે. ના મળે. અને આમાં તમે મૂકો એટલે એ તમને ઈ ખબર પડી જ જાય કે 3 સ્ટેપમાં છે ઓપનિંગ. હા 3 સ્ટેપ ઓપનિંગ છે. આ 1 2 3. અને આ વસ્તુ જે છે આનું વેટ એ તમને નોર્મલ ગાડીથી કે હવે કોઈ પણ હેચબેક તમે લ્યો યા સેડાન લ્યો તો આજના ટાઈમમાં તમને આ જોવા નથી મળતું. ના, નહીં મળતું. અને હું કહેતો હતો કે રફ એન્ડ ટફ છે, હવે જો તમને યકીન ના આવતું તો આજે આપણે અંદર જોઈએ, એકદમ તમે જોશો રફ જ એકદમ ગાડીને એવી રીતે રાખવામાં આવી છે, ખેતરમાંથી જ આવી છે ગાડી જસ્ટ. સો એ જે કહે છે એમને એમ નથી કહેતા, એ પોતાના રિયલ લાઈફ એક્સપિરિયન્સથી કહે છે. સો આ ગાડી તમે કોઈને જો સજેસ્ટ કરો કદાચ સેકન્ડ હેન્ડ કોઈને મળતી હોય તો કેવા પ્રકારના વ્યક્તિ આને લઈ શકે તમારા હિસાબે? મારા હિસાબે જેને લોંગ જર્ની હોય, મંથલી 3-4 હજાર કિલોમીટરનું હોય, હા, એને લેવા. બાકી જો અગર શોર્ટ આપણે સિટીમાં ફરવું હોય તો કંઈ મતલબ નથી, ના લેવાય. કેમ કે તમારું ડીઝલ છે એટલે તમારું મેન્ટેનન્સ એટલું માંગશે પછી. નહીં, એમાં કેવું હોય કે તમારે સિટીમાં ફરવું હોય તો સેફટીમાં એટલું બધું કોઈ ધ્યાન નહીં આપતું. હા લોંગ જર્નીમાં જવું હોય તો તમારે પછી સેફટી વિચારવી પડે, બધી જ વસ્તુ હોય. હા સિટીમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એમાં પછી તમે માઇલેજવાળી ગાડી લો. હા યસ તમારું વધારે હશે, 3-4 હજારનું રનિંગ હશે મહિને, હા, તો પછી આ ગાડી લેવા. ક્યાં વાત છે. સો દીપકભાઈ, તમે આ ગાડીથી આટલા સેટિસ્ફાઈડ છો, તમે ઓફ રોડિંગ કરો છો, પણ ત્યારે ચલો હું સમજી શકું હેચબેક તમે ના લીધી, નાની ગાડી પડે, એસયુવીનું આપણે બજેટ નો હોય, બટ વેન્ટો જે હતું સેડાન જ હતી, આના સાથે જ હતી, તો કેમ વેન્ટો ના વિચારી તમે કોઈ દિવસ? ના, એકચ્યુઅલી 4+ મીટરમાં હતી, અચ્છા, એટલે એ ખેતરોમાં તકલીફ કરે તમને. એટલે લંબાઈમાં ખાડામાં ના જઈ શકે. ખાડામાં ના જાય, અચ્છા, આગળનું ટાયર ઉતરી જાય એટલે પાછળ અડી જાય, એટલે નહીં લીધી. આ 4 અંડર હતી, હા, એટલે આને સિલેક્ટ કરી. અને ચાલી પણ ખરા એવી રીતે. ચાલી. તો હવે મારે તમને લાસ્ટમાં પૂછવું હોય કે આ ગાડીના એડવાન્ટેજ શું છે, તો તમે શું કહેશો? એક તો રિલાયબિલિટી છે, હા, સેફટી છે, અને માઇલેજ જોરદાર છે. પણ ઘણા બધા લોકો કહેતા કે ભાઈ આવી રીતે કોઈ રેન્ડમ અટકી જાય, આવી ગાડીઓ હોય તો કોઈ મેકેનિક હાથ ના લગાડે, કોઈને ખબર ના પડે, દેશી જ ગાડી લેવાય. ખરેખર તો એની જરૂર આજ સુધી પડી નહીં. 2 લાખ કિલોમીટર 2 લાખ કિલોમીટર આજ સુધી તમે કોઈ દિવસ એમની ગાડી આવી રીતે અટકી નથી. ક્યાં વાત છે. નહીં અટકી. અને ડિસએડવાન્ટેજ અગર આના પૂછું તો? ડિસએડવાન્ટેજમાં એટલું જ હતું કે પાછળમાં એનો રેર સીટમાં લેગ રૂમ બહુ ઓછો આપેલો છે. હા, જે તમે કીધું કે 4 લોકો કમ્ફર્ટેબલ બેસી જાય, 4 લોકો વિચારી ના પાંચમાં મજા ના આવે તમારે. હા, અને એ લાંબા હોય તો તકલીફ પડી જાય. તકલીફ પડી જાય. અને આગળ એક મેજર છે, એમનો હેડલાઇટ બહુ પુઅર આપેલું છે. ઓકે, સો પ્રોજેક્ટર લેમ્પ નથી. હા, એ વખતે પ્રોજેક્ટરનું એટલું ક્રેઝ નહોતું, હા હા, એટલે એ એમાં નાખેલો નહીં. અચ્છા, આ બે એના જોરદાર મતલબ disadvantage છે. ડિસએડવાન્ટેજ. પણ અગર આજે 2025માં એમઓ પાછી આવે તો હા, લેવાય. ફેસલિફ્ટ હું લેવાય, હું લઈશ. તમે લેશો? હા, હું જ લેવાનું. થેન્ક યુ સો મચ દીપકભાઈ, તમારો ટાઈમ આપવા બદલ. Thank અને તમે ફોક્સવેગનની ગાડી જો ચલાવતા હો, કોઈ દિવસ જોઈ હોય, યા તમારા કાંઈ વિચાર હોય તો બિલકુલથી કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ભૂલતા. અને ઓફકોર્સ ભાઈ લાઈક કરો યાર, થોડુંક અમને મોટિવેટ કરો, હે ને. ઓટો મેં રાખી ચેનલ નામ છે, સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા.